આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 5 હિન્દીમાં 14મી કવિતા આપવામાં આવેલી છે હમ ભારત કી શાન હે. તેનું જે નવી સ્વાધ્યાય પોથી ભાગ 4 આવેલ છે તેની અંદર જે સ્વાધ્યાય કાર્ય આપવામાં આવેલું છે તે સ્વાધ્યાય કાર્ય સમજીને આપણે લખવાના છીએ. તો પ્રશ્ન 1 થી શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન 1 અ છે, निम्नलिखित प्रश्न के सही उत्तर के सामने बॉक्स में આવું આપણે ખરાનું નિશાન કરવાનું છે. તો એમાં પહેલો પ્રશ્ન છે ભારત કી શાન કોણ હે. અહીંયા 4 જવાબ આપવામાં આવ્યા છે: જવાન, પ્રાણી, બચ્ચે, સ્ત્રીયા. તો ભારત કી શાન કવિતા में આપણને કોને કહેવામાં આવ્યા છે? તો બચ્ચે. પહેલા પ્રશ્નનો જવાબ આવશે બચ્ચે. બીજું, બગિયા શબ્દ કા સમાનાર્થી શબ્દ कौन सा है. તો અહીંયા બગિયા શબ્દના 4 અર્થ આપેલા છે, એમાંથી બગિયા શબ્દનો સમાનાર્થી શબ્દ હોય એની સામે આપણે આવું ખરાનું નિશાન કરવાનું છે. તો પહેલું છે બગીચા, આકાશ, ફૂલો કી માલા, ગુલાબ. તો એમાંથી શું આવશે? બગીચા. ત્રીજું છે ધરતી શબ્દ કા વિરોધી શબ્દ. ધરતી કા વિરોધી શબ્દ આપણે ગોતવાનો છે. આમાંથી આસમાન, બાદલ, ક્ષિતિજ, ભૂમિ. તો એમાં શું આવશે? આસમાન. એના પછીનો પ્રશ્ન છે खुशबू कौन फैलाता है. खुशबू कौन फैलाता है. प्राणी, पक्षी, फल, फूल. 4 માંથી કયો જવાબ સાચો છે? ફૂલ. બરાબર છે. પ્રશ્ન 2 છે निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए. પ્રશ્ન 2 છે निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए. એમાં પહેલો પ્રશ્ન છે हमारे देश का भविष्य कौन है. આપણે જવાબ લખ્યો છે हमारे देश का भविष्य नन्हे बच्चे है. બીજો પ્રશ્ન છે हमसे ही है धरती सारी फैला यह आसमान है. इस पंक्ति में हमसे अर्थात कौन है? जो हमसे ही है धरती सारी फैला यह आसमान है. तो અહીંયા हमसे એટલે કોનાથી? हमसे એટલે કોણ? એનો આપણે અર્થ કહેવાનો છે કે इस काव्य पंक्ति में हमसे अर्थात बच्चे, નાના બાળકોની વાત છે. ત્રીજો છે हम कैसे आगे बढ़ सकते हैं. એનો જવાબ છે हम प्रगति की राह पर कभी न रुक कर आगे बढ़ सकते हैं. એના પછી ચોથો પ્રશ્ન છે बगिया में कौन कौन से फूल होते हैं. तो बगिया में એટલે બગીચામાં કયા કયા ફૂલ હોય? કે बगिया में गुलाब, चमेली, गेंदा, मोगरा, गुड़हल आदि फूल होते हैं. प्रश्न 3 છે काव्य पंक्तियाँ पूर्ण कीजिए. काव्य पंक्तिओ जो नन्हे नन्हे ત્યાંથી શરૂઆત કરવાની છે. आसमान है तो यहाँ સુધીની કાવ્ય પંક્તિ લખવાની છે. તો એ કાવ્ય પંક્તિ ક્યાં છે? તો પહેલી જ કાવ્ય પંક્તિ છે नन्हे नन्हे हमें न समझो, हम भारत की शान है, हमसे ही है धरती सारी फैला यह आसमान है. તો આ 4 પંક્તિ છે એ એના જવાબની અંદર લખવાની છે. તો આપણે અહીંયા લખેલી જ છે. બીજું છે ઊંચે હી અને શાન હે. એ બે વચ્ચેની આપણે લખવાની છે. તો ઊંચે હી ક્યાં છે? તો અહીંયા છે ऊंचे ही उठते जाना है, आगे ही बढ़ते जाना है, बड़े चलेंगे नहीं रुकेंगे, हम भारत की शान है. तो આ 4 પંક્તિઓ છે એમાં લખવાની છે અહીંયા જે આપણે લખેલી છે. આગળ પ્રશ્ન 4 છે निम्नलिखित शब्द के समानार्थी शब्द लिखकर उसका वाक्य में प्रयोग कीजिए. जो आसमान છે તો એનો સમાનાર્થી શબ્દ થાય છે આકાશ, ને પછી અહીંયા એક વાક્ય લખેલું છે ઉદાહરણ રૂપ. એવી રીતે અહીંયા જે શબ્દો આપેલા છે એના અર્થ આપણે આપવાના છે અને વાક્ય બનાવવાનું. તો પહેલું છે બગિયા, તો એનો અર્થ થશે બગીચા. વાક્ય બનાવ્યું છે બગિયા में बहुत सारे फूल खिले हुए थे. બીજું છે શાન, તો એનો અર્થ થાય છે પ્રતિષ્ઠા. વાક્ય બનાવ્યું છે આપણે બચ્ચે हमारे देश की शान है. ત્રીજું છે खुशबू, તો એનો અર્થ થાય સુગંધ. વાક્યમાં પ્રયોગ કર્યો છે गुलाब की सुगंध मुझे बहुत अच्छी लगती है. આ સિવાયના વાક્યો પણ તમે બનાવી શકો છો. આ એક નમૂનારૂપ વાક્યો બનાવેલા છે આપણે. प्रश्न 5 अ છે इस कविता में बच्चे देश की शान बढ़ाने के लिए क्या करेंगे यह बताया है. આ કવિતાની અંદર શું બતાવવામાં આવ્યું છે કે નાના બાળકો છે એ દેશની શાન વધે એના માટે શું કરી શકે છે એની બધી વાત કરવામાં આવેલી છે. आप भी देश की शान बढ़ाने के लिए कुछ न कुछ करना सोचते होंगे. जो
તમે પણ બાળકો દેશની શાન વધે એના માટે કંઈક ને કંઈક તો તમે વિચારતા હશો, તો તમારે એ લખવાનું છે. लिखिए कि आप देश की तरक्की के लिए क्या क्या करेंगे. તમે દેશનો વિકાસ થાય એના માટે તમે શું કરશો એ તમારે લખવાનું છે. તો આપણે અહીંયા જવાબ લખ્યો છે કે देश की तरक्की के लिए अच्छी शिक्षा प्राप्त करूँगा क्योंकि अच्छी शिक्षा ही देश को आगे बढ़ाएगी. पर्यावरण का संरक्षण भी करूँगा. मेरे आसपास स्वच्छता रखूँगा. अपने माता पिता और बड़ों का सम्मान करूँगा. આવી રીતે આપણે દેશની મદદ કરી શકીએ છીએ. प्रश्न 5b છે, हम देश की सेवा किस किस प्रकार कर सकते हैं. આપણે દેશની સેવા કઈ કઈ રીતે કરી શકીએ? તો हम देश की सेवा पर्यावरण का संरक्षण करके, समाज सेवा करके, बड़ों का आदर करके, हमारे आसपास स्वच्छता रख के और अपनी संस्कृति को समझकर राष्ट्र प्रेम की भावना हमारे आसपास फैलाकर देश की सेवा कर सकते हैं. પછી અહીંયા થોડાક ફોટાઓ આપેલા છે, એના વિશે તમારે થોડુંક જાણવાનું છે. તો પહેલો ફોટો છે મધર ટેરેસાનો છે. તો મધર ટેરેસા છે કોણ હતા? તો એ કલકત્તાની અંદર હતા અને એ ગરીબો અને ગરીબ બાળકોની મદદ કરતા હતા, એમને ભણાવતા હતા અને એમની મદદ કરતા હતા. આગળ છે વિક્રમ સારાભાઈ, જે એક વૈજ્ઞાનિક છે ભારત દેશના, ખૂબ જ સરસ અંતરિક્ષની અંદર જે કંઈ સંશોધનો થાય એની અંદર એમનો મહત્ત્વનો ફાળો છે. કલ્પના ચાવલા છે, એ ભારતના છે અને નાસાની અંદર કામ કરતા હતા અને અવકાશની અંદર એ ગયા હતા. સાયના નેહવાલ એ બેડમિન્ટનના ખેલાડી છે અને ભારત તરફથી ઘણા બધી ઉચ્ચ સિદ્ધિઓ એમણે પ્રાપ્ત કરેલી છે. આગળ છે એપીજે અબ્દુલ કલામ, જે પણ ભારતના રાષ્ટ્રપતિ પણ રહી ગયા છે અને મહાન વૈજ્ઞાનિક છે. આગળ છે લતા મંગેશકર, એ ખૂબ જ સારા ગાયક છે. સચિન તેંડુલકર છે, એના પછી એ ભારતના ખૂબ જ મહાન ક્રિકેટર છે. એના પછી છે અમિતાભ બચ્ચન, એ અભિનેતા છે, ખૂબ જ સરસ અભિનય કરે છે અને પોતાનું નામ અને દેશનું નામ આખા વિશ્વની અંદર રોશન કર્યું છે. આગળ છે સુનિતા વિલિયમ્સ, એ પણ નાસાની અંદર કલ્પના ચાવલાની જેમ કામ કરતા હતા અને અંતરિક્ષની અંદર તેઓ પણ ઘણો સમય રહ્યા હતા. પીટી ઉષા એના પછી છે. તો પીટી ઉષા છે એ ભારતના એથ્લેટ છે અને ભારત તરફથી ઘણા પ્રકારની દોડની અંદર એમણે ભાગ લીધો હતો અને સિદ્ધિઓ મેળવેલી છે. તો આવી રીતે આ બધા લોકો છે એ ભારત દેશની શાન વધે એના માટે ખૂબ જ મોટી સિદ્ધિઓ હાંસલ કરેલી છે. એના વિશે તમારે વધારે જાણવાની ઈચ્છા હોય તો તમારે સાહેબ છે કે તમારા મમ્મી પપ્પા છે એમની પાસેથી તમે જાણી શકો છો. તો આ પાઠની અંદર સ્વાધ્યાય કાર્ય આપવામાં આવેલું છે એની અંદર આપણે આટલું